નમસ્કાર। આજે આપણે ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ગારિયાધાર ગામે એક પ્રગતિશીલ ખેડૂતના ખેતરે ઊભા છીએ, જેમાં દર વર્ષે ગામ દીઠ 10-10 નમૂના લીધા હતા। તેમાંના એક પ્રગતિશીલ ખેડૂત ભાઈ આપણે સોઇલ હેલ્થ કાર્ડ વિશે માહિતી આપશે। શું તમારું નામ ભાઈ? મારું નામ હિરેનભાઈ નાનજીભાઈ નાકરાણી, જિલ્લો ભાવનગર, તાલુકો ગારિયાધાર ને ગામ ગારિયાધાર। મેં સોઇલ હેલ્થ કાર્ડમાં આ જમીનના પૃથ્થકરણ માટે રિપોર્ટ કરાવેલો છે, જાણવા માટે કે મારી જમીનમાં કેટલી ફળદ્રુપતા ઘટેલી છે કે કેટલી વધેલી છે। બીજું કે હું રાસાયણિક ખાતરનો ખૂબ વધુ પ્રમાણે ઉપયોગ કરતો હતો, તો મને જાણવા એ મળે આ રિપોર્ટ પ્રમાણે કે ભાઈ હવે રિપોર્ટ પછી મારે હવે કેટલું ખાતર નાખવું, કેટલું ન નાખવું, ઉપરાંત ખર્ચ ઓછો થાય એવા હવે આ રિપોર્ટના કારણે મને જાણવા મળ્યું। એટલે તો હવે આ સોઇલ હેલ્થ કાર્ડ વિશે તમને જે ફાયદો થયો, તો તમે ખેડૂતોને શું સંદેશ આપવા માંગો છો? ફાયદો તો હરેક ખેડૂતને આ સોઇલ હેલ્થ કાર્ડનો નમૂનો લઈને રિપોર્ટ કરાવવો જોઈએ ફરજિયાત, કારણ કે અત્યારે પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થઈ રહ્યો છે। બીજું કે ખેડૂતને ખબર નથી કે તેમની જમીનમાં કેટલા તત્વો ઘટે છે, કેટલા વધે છે, એટલા માટે ફરજિયાત દરેક ખેડૂતને કરાવવો જોઈએ। ગ્રામ સેવક દ્વારા 10 નામમાં જે મારું નામ સોઇલ હેલ્થ કાર્ડના રિપોર્ટમાં જે આવ્યું તે બદલ મારે આભાર માનવો છે। અને આજે મને રિપોર્ટમાં જાણવા મળ્યું કે મારા જમીનમાં કેટલું નાઇટ્રોજન અપ છે, કેટલો ડાઉન છે, કેટલું પોટાશ અપ છે, કેટલું ડાઉન છે, એ માટે આપનો આભાર વ્યક્ત કરવો છે।